દોસ્તો, જુદા જુદા કવિઓએ મા ઉપર જે વાક્યો લખ્યા છે તે આપ સૌને વાંચી સંભળાવું છું. સાંભળો. મા. ગૌરાંગ ઠાકર લખે છે, સોયમાં દોરાને બદલે બા હતી, સોયમાં દોરાને બદલે બા હતી, ગોદડીમાં હું પણ સિવાય ગઈ, ગોદડીમાં હું પણ સિવાય ગઈ. સુરેન ઠાકર તખલ્લુસ છે મેહુલ, તેઓ લખે છે, શીતળતા પામવાને માનવી તું દોટ ક્યાં મૂકે, શીતળતા પામવાને માનવી તું દોટ ક્યાં મૂકે, જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી, જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી. તો આપણા મરીઝ સાહેબ લખે છે, મોહબ્બતના દુઃખની એક અંતિમ હદ છે, મોહબ્બતના દુઃખની એ અંતિમ હદ છે, મને મારી પ્રેમાળ માં યાદ આવે છે, મને મારી પ્રેમાળ માં યાદ આવે છે. અનિલ ચાવડા લખે છે, ચોર ખિસ્સામાં બધાએ આંસુઓ સંતાડી રાખે છે, ચોર ખિસ્સામાં બધાએ આંસુ સંતાડી રાખે છે, માં સતત પાપણની પાછળ એક એવું પર્સ રાખે છે, માં સતત પાપણની પાછળ એક એવું પર્સ રાખે છે. ચંદ્રેશ મકવાણા, તેમનું તખલ્લુસ છે નારાજ, એ લખે છે, રાજી કે ગુસ્સે હવે થાતી નથી, રાજી કે ગુસ્સે હવે થાતી નથી, માં અહીં જ છે પણ એ દેખાતી નથી, માં અહીં જ છે પણ એ દેખાતી નથી. અશોક ચાવડાજી, તેમનું તખલ્લુસ છે બેદિલ, લખે છે, શ્વાસ મારા એમ કંઈ અમથા વધ્યા છે ક્યાં, શ્વાસ મારા એમ કંઈ અમથા વધ્યા છે ક્યાં, રોજ ખર્ચાતી રહી છે થોડી થોડી માં, રોજ ખર્ચાતી રહી છે થોડી થોડી માં. નીતિન વડગામા લખે છે, તીર્થો બધાએ પૂજ્યા, તીર્થો બધાએ પૂજ્યા, તીરથ ઘણાએ કીધા, એકે જાત્રામાં માનો વિકલ્પ ક્યાં છે, એકે જાત્રામાં માનો વિકલ્પ ક્યાં છે. તો કિશોર બારટ લખે છે, જગતના સર્વે સુખોથી ભલે જીવન સભર લાગે, જગતના સર્વે સુખોથી ભલે જીવન સભર લાગે, ખજાનો સાવ ખાલી માં મને તારા વગર લાગે, ખજાનો સાવ ખાલી માં મને તારા વગર લાગે. રતિલાલ સોલંકી લખે છે માં માટે, સાવ ખાલીખમ હતું, સાવ ખાલીખમ હતું, પણ તું હતી તો એમ લાગે ખોરડું પગભર હતું માં, તો એમ લાગે ખોરડું પગભર હતું માં. ડોક્ટર મનોજ જોશી, એમનું તખલ્લુસ છે મન, લખે છે, રહી ના શક્યો સાથે, રહી ના શક્યો સાથે, એની શરમ મોકલે છે, હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે, હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે. સર્જક લખે છે ખાતરી કે વહાલ માં જેવું જ આપશે, છે ખાતરી કે વહાલ માં જેવું જ આપશે, મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય, મને રડવા દે નહીં જરાય. શોભિત દેસાઈ લખે છે, ત્વચા કપાય, ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બૂંદ બૂંદથી માનું ઉધાર નીકળે છે, ભલે ને 7 જન્મની મૂડી લગાવી દઉં, ભલે ને 7 જન્મની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે, છતાંય માવડી તો લેણદાર નીકળે છે. ભાવિન ગોપાણી લખે છે, આમ કંઈ ટૂંકું પડે તો કોઈને ગમતું નથી, આમ કંઈ ટૂંકું પડે તો કોઈને ગમતું નથી, માં છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું, માં છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું. વિપુલ માંગરોલિયા, તેમનું તખલ્લુસ છે વેદાંત, એ લખે છે, હજી પણ પાતળા કપડાથી સૂરજને એ હંફાવે, હજી પણ પાતળા કપડાથી સૂરજને એ હંફાવે, હજી મારી માં પાલવ એટલો દમદાર રાખે છે, હજી મારી માં
પાલવ એટલો દમદાર રાખે છે. ચેતન ફ્રેમવાલા લખે છે, મા વિશે હું કંઈ લખું, મા વિશે હું કંઈ લખું, એટલું છે ક્યાં ગજુ, એટલું છે ક્યાં ગજુ. અને આપણા સુરેશ વિરાણીજી લખે છે, સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ, સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ, તેથી ઈશ્વર પણ કનૈયો થઈને આવે છે, તેથી ઈશ્વર પણ કનૈયો થઈને આવે છે, તેથી ઈશ્વર પણ કનૈયો થઈને આવે છે. મિત્રો, મા માટેના આ એટલા સુંદર વાક્યો છે કે વાંચતા વાંચતા પણ હું ઘણો ઇમોશનલ થઈ ગયો છું.